ગુજરાતી ફેમિલી કેમ છો? મોજમાં છો? સ્વાગત છે આપણા વ્લોગની ચેનલમાં. અને વ્લોગની ચેનલમાં તમે નવા હોય, હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ભાઈ ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. એ ગણેશ મહોત્સવનું જે આગમન થયું સાવરકુંડલામાં એ આપણે જોયું, ને તે ન જોયો હોય બ્લોગ કે આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખેલી છે, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો. અને આજે છે બીજો દિવસ, બીજા દિવસને તમને દર્શન કરાવીશ. અને આજે છે ચોકલેટ દિવસ, એટલે શણગારે છે, ચોકલેટનો આખું શણગાર કરેલો છે, એ પણ તમને દેખાડીશ. તો બ્લોગને એન્ડ સુધી બનાવી રહેજો. અને ભાઈ ખૂબ જ મસ્તી કરવાની છે, દોસ્તા સાથે આવ્યા છું, તો ચાલો એન્ડ સુધી બ્લોગમાં બનાવી રહેજો. અત્યારે જાવીશ તમને દર્શન કરાવો. તો જાવીશું અત્યારે, અને ડેકોરેશન તમને દેખાડ્યું છે કેવું છે, તો બ્લોગને કન્ટિન્યુ રાખજો. ડેકોરેશન ભાઈ જોરદાર કરેલું છે, તો અને અંદર જાવી પછી ખબર પડે. ભાઈ છે ને ચંપલ બંપલ છે ને અમારે હાથીને મેકવા પડે છે, કેમ કે હું ગમે ત્યાં બ્લોગ ઉતારવા જાઉં છું ને, મારા બૂટ ખોવાઈ ગયા, ચપ્પલ ખોવાઈ ગયા, બધું ભાઈ ખોવાઈ જાય. કોને ખબર કોની દાસ છે મારા ઉપર, કોને ખબર? 80,000 ના તો મારા ચપ્પલ નીચે ખોવાઈ ગયા. 80,000 ना? 80,000 के शूज है बेटा, तेरा घर चला जाएगा इसमें. એમ તું ક્યાંક મેક દે ચપ્પલ ને, મારા ગમે ના ખોવાઈ જાય ભાઈ. ચપ્પલનું ભાઈ ધ્યાન રાખજો. હા હારી ગયા જો ભાઈ મેકી દેવી. આ છે બહારનો લુક, ખાલી તમે જોઈ શકો છો બહારનો લુક કેવો છે. ભાઈ આનો ભાઈ ડેઈલી બ્લોગ જોતો હોય ને તો કમેન્ટ કરી નાખજો. કમેન્ટ લાઈક ને શેર. હા, ડેઈલી આપણે બ્લોગ ઉતારશું, તમને દર્શન કરાવશું. તો અત્યારે જઈશું દર્શન કરવા ફિલહાલ, પછી તમને કાંઈક કોમેડી બોમેડી નાના રેડી કોની હાટું. મારો ભાઈ કેમ છે? સારું ને? ઘણા દિવસો છે. પાક્કામાં પાક્કો મિત્ર. આ પણ અંબુજા સિમેન્ટ છે. શું કે હવે મજા બેસી જાય ભાઈ. ઘણા દિવસો પછી મજા થઈ આપણે એમ કહેવાય ને, જુગલ જોડી. આપણો પરમ મિત્ર છો જીવડું. આ જીવડું છે ને, આ તમને દેખાય ને, આ જીવડું આ જીવડું અમને કારુંનું હેરાન કરે છે. જો ભાઈ અત્યારે છે ને ગપ્પા મારતા મારતા એમ કહેવાય ને, શાંતિથી અહીંયા બાપાના દર્શન કરી પેલા કીડી કવડી ગયા. કીડી કવડી ગયા એટલે બાપાના દર્શન કરીને, ગણપતિ બાપાના દર્શન કરીને અત્યારે બેઠા છે. એમ કહેવાય ને એન્જોય થઈ ગયા. બાકી જો આ યુટ્યુબરો ભેગા થઈ ગયા છે. અમે આયરે જોઈ જાજાભાઈ કે વ્લોગમાં. જયરાજભાઈ હમણાં નથી દેખાતા. જયરાજભાઈ વ્લોગ જોવે ને તો મિસ કરવી છે તમને. આ એમ જયરાજભાઈ આવો ભાઈ, વ્લોગ બનાવો. તમારા સબસ્ક્રાઇબરો પણ વાટ જોવે છે તમારી ભાઈ. હા ધોળો થઈ ગયો. જો સામે કોણ આવે છે એ કઈ ખબર નથી, બધી ચાલુ છે ને એટલે જો બધા આવી ગયા. કેવલભાઈ નહીં આવી જાઓ, આવી જાઓ. ક્યાં મેચ રમીને આવો છો? તઈ ગરબા મને શીખવાડો કે નહીં? આયા રમવું છે એમ. છેલ્લે આવી ગયા છે ગરબાના. અત્યારે પાર્ટી પ્લોટ જેવો જ માહોલ થઈ ગયો છે, આમ તમે જોઈ શકો છો. એટલે આપણે ગીત ઉગાડે તો ચાલુ કરી દેવું એવું લાગે. એક ભાઈ મને પૂછે કે ભાઈ તમારા લગ્ન થઈ ગયા કે નહીં? એ ભાઈ કોણ છે ખબર છે? આ ભાઈ બેઠા ની પાછળ. આ ભાઈ છે ને મને શું કહેતા હતા ખબર છે કેવલ, કે તમારા લગ્ન થઈ ગયા છે કે નહીં? હું એવો લાગુ છું મોટો થઈ ગયો. આવો કેમ છે? બસ શાંતિ છો. અહીંયા પાર્ટી બેઠી છે, આમ કહેવાય ને હવાનું કરવી છે. અને ગરબા આપણે ગીત બેત વગાડે તો ગરબાને આપણે ચાલુ કરી દઈશું આપણે. આ ભાઈ સવાલનો જવાબ ક્યાંનો? પેલા હાથ લગ્ન કરી નાખો. હે નો કરતા લગ્ન કેડા કરીએ તમે? એ બાકી છે જોતો ખરા. એને હજી દાઢી હજી નથી આવી. ઈ કે લગ્ન નો કરાય એટલે એને ખબર હોય. આ ભાઈ કેવા વાળા છે, લગ્ન કરવા વાળા એમ ને? ક્યાંક ધ્યાનમાં હોય તો રાખજો, તમારા ધ્યાનમાં. રેડી ને? મારા માટે રેડી ને? મારા માટે. તમે ભાઈ કોમેન્ટો નહીં કરતા ભાઈ લગ્ન તો ખાલી જસ્ટ મજાક છે ખાલી. આ લગ્ન અત્યારે નથી કરાવું ભાઈ, જિંદગી બરબાદ થઈ જાય ને. જિંદગી બરબાદ થઈ એમ ને?
અનુભવ તમારે અનુભવ લગ્ન કરીને અનુભવ થાય ને અનુભવ કેમ આવતા જોઈ ને એમ જોઈ ને એમ અનુભવ માણાને હારે હોય એટલે સમજી જાજો ઘણા મારી સાથે હોય હું કે ભાઈ એમ કેતા લગ્ન નો કરાય હા સાચી વાત છે લગ્ન નો કરાય હું બાકી કયો તમે મોજે મોજ ને રોજે રોજ એમને કોનું કેવલભાઈ નું કેવલભાઈ નું આ કેવલભાઈ એમને હા કેવલભાઈ તો હજી બિચારા નાના છે દરરોજ આવતા રહેજો મજા આવી મજા આવી હવાની કરતા રહેશું મજા લેતા રહેશું તમને પણ દર્શન કરતા શું કહેવાય ને કરાવતા રહેશું કરાવતા રહેશું એમ થોડી જીભ આમ થાય કારક એમ થઈ જાય ને હાલો આવજો મહાદેવ હર મહાદેવ સબસ્ક્રાઈબર શું મારું નામ જ કહેજો અરે ભાઈ વાહ તો ઓળખે છે તો ભાઈ પાક્કું ભાઈ વિડીયો જોવો છો જોવો છો ને ભાઈ જોતા રહેજો ભાઈ સપોર્ટિંગ કીપ લવિંગ ભાઈ સપોર્ટ કરતા રહેજો ને બનાવતા રહેજો આવજો થેન્ક યુ આભાર ગાડી તો આમ પાર્ક કરી છે એમ કે મજા આવી ને મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ તો ભાઈ ડેઈલી તમને બ્લોગ જોતા હોય અને દર્શન કરાવવા હોય તો ભાઈ કમેન્ટ કરી નાખજો અને બ્લોગ તમને આ સારો લાગ્યો છે અને ભાઈ ચોકલેટ હતી ને એક નંબર હતી મારી ગાડી આમ પડી છે ચોકલેટનો શણગાર હતો ને ભાઈ એક નંબર હતો ચોકલેટનો શણગાર કેવો હતો ચોકલેટ મસ્ત હતી પણ કોઈ ખાવાનું દીધું ખાવા થોડી રાખી હતી પ્રસાદીમાં તો આપી હતી તમને એ હતી નાની એવી હતી ને હા તો પણ પ્રસાદીમાં આપી તો ખરા ને ચોકલેટ તો ચોકલેટ કહેવાય હાલો પડચાદી બસ તો ચાલો અને કમેન્ટ કરી નાખજો તમારે દરરોજ દર્શન કરવા છે કે નહીં અને આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા સબસ્ક્રાઈબરો ભાઈ ક્યાં ગાડી નાખતા રાખતા દિવેશભાઈ તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા ચાલો નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર ટાટા હર હર મહાદેવ હર લાઈક